સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી ખરીદે છે અને એ ખરીદ કિંમત પ્રતિ કિલો 1 કિલોના 67 રૂપિયા અને 83 પૈસા ખેડૂતોને ચૂકવે છે. આ ખરીદેલ મગફળી ઉપર દર કિલોએ 8 રૂપિયા વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચો લાગે છે. એટલે કે સરકારને 76 રૂપિયામાં મગફળી પડે છે. આ મગફળી સરકાર વેપારીઓને અથવા તો અન્ય ઓઇલ મિલરો ગણી શકાય એવા લોકોને 53 થી 55 એટલે કે 54 રૂપિયાના ભાવથી વેચશે. એટલે સરકારને 1 કિલોએ 22 રૂપિયાની ખોટ જશે. જીનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. આ એક વિશ્લેષણ છે અને આ વિશ્લેષણમાં બહુ સ્પષ્ટ વાત છે. સરકાર જે કંઈ યોજનાઓ ઘડે છે, જે કંઈ રાહત આપે છે, જે કંઈ જુદી જુદી આયોજન કરે છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે જ હોય છે. લોકોની સવલતો માટે કે અર્થતંત્રને સુધારવા માટેની નથી. ખેડૂતોને એક જ આઇટમમાં, એક જ મગફળીમાં આટલું નુકસાન કરશે. એવી રીતે દરેક જણ ખેડૂતોની દરેક પાકમાં આવું ટેકાના ભાવને ખરીદી કરીને નુકસાન કરે છે. અને મગફળીઓ પોતાનું પાપ છુપાવવા માટે મગફળીઓને ગોડાઉનમાં બાળી નાખે છે. અને આ શબ્દો મારા નથી, ખેડૂત નેતાના છે, ખેડૂત આગેવાનના છે અને ભાજપમાં ઊંચા હોદ્દાઓ પર રહી ચૂકેલા આગેવાનના પણ છે. તો સરકાર આ બધી ખોટ કરે છે એ કોની પાસેથી વસૂલ થાય છે? આપણા ટેક્સમાંથી વસૂલ થશે. અને એ વસૂલાત માટે સરકાર આપણી પાસેથી વધુ ટેક્સ લેશે અને બહારના બજારમાંથી, એટલે જાહેર ક્ષેત્ર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, કેન્દ્ર સરકાર પાસેથી લોન લેશે, લોનનું વ્યાજ ચૂકવશે. આજે લગભગ ગુજરાત ઉપર 4 લાખ કરોડનું દેવું છે. હજી 6 લાખ કરોડ સુધી જશે ત્યાં સુધી આપણા શાસકોના, એટલે કે ભૂપેન્દ્રભાઈના પેટનું પાણી હલવાનું નથી, એવું એમણે ડિક્લેર કર્યું છે. આ મારા સ્ટેટમેન્ટ નથી. તો પ્રશ્ન એ છે, આનો ઉકેલ ખરો? ચોક્કસ મિત્રો, ઉકેલ છે. જ્યારે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય એ એના ઉકેલની સાથે જ હોય છે. એનો ઉકેલ એની સાથે જ હોય છે. ઉકેલ સાથે જે પ્રશ્ન ઉદ્ભવે છે, ઉકેલ શોધવો પડે છે. લોકોના હિત માટે શોધવો પડે છે. પણ આ સરકાર તો સંપૂર્ણ ભ્રષ્ટાચારી છે. કોઈ ક્ષેત્ર કે કોઈ વિભાગ એવો નથી કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય. અને આ ગુજરાત માટે મારા શબ્દો નથી, ખુદ ભૂપેન્દ્રભાઈના શબ્દો છે. તાજેતરમાં કલેક્ટરોને શિખામણ આપી હતી કે પ્રમાણિકપણે લોકોનો વહીવટ કરો. અરે ભાઈ, શિખામણ શું કામ આપો છો? જેલ ભેગા કરો, એવું વહીવટી તંત્ર, એવું માળખું આખું તૈયાર કરો કે ભ્રષ્ટાચાર કરે, પ્રાથમિક ઇન્કવાયરીમાં એ ગુનેગાર અથવા તો એ ભ્રષ્ટાચાર કર્યાની સાબિતી નીકળે તો એને ઘરેથી સીધો ઓફિસેથી ઉપાડીને સીધો જેલ ભેગો કરો, કાચી જેલમાં નાખો અને એની ઉપર કામગીરી ચલાવીને 2 કે 3 મહિનામાં એને સજા અને દંડ અને મિલકતો કબજે કરો. આ તો બિચારા ગરીબ માણસોની મિલકતો કબજે કરે છે, ઝૂંપડા તોડી નાખે છે. પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના ઝૂંપડું તો શું, એની પાસેથી વસૂલાત નથી થતી. હવે આમાં ઉકેલ શું છે? વારંવાર એક કૃષિ નીતિ જાહેર કરેલી છે, મેં તૈયાર કરેલી છે, જેનો સહેલાઈથી અમલ થઈ શકે એમ છે. એ કૃષિ નીતિની વાત કરું છું. આખી કૃષિ નીતિ તો સમજાવી શકું એમ નથી, સમયની મર્યાદા છે. માત્ર એક જ વસ્તુ છે, ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય તરીકે ડિક્લેર કરવામાં આવે. 1.
બીજું સ્ટેપ, કૃષિ નીતિ તૈયાર કરે, જેમાં ખેડૂતો જે કંઈ કાચો માલ તૈયાર કરે છે, પકાવે છે, એટલે કે જે કંઈ ખેત પેદાશ છે, એ ખેત પેદાશ ઉદ્યોગોનો કાચો માલ છે અને મફતના ભાવે એણે માર્કેટિંગ યાર્ડમાં જઈને વેચી દેવું પડે છે. તો જે વ્યક્તિ, જે ખેડૂત કાચો માલ પેદા કરે છે એ ખરેખર કિંગ ગણાય છે. તો ખેડૂતો જ પોતે ભેગા થઈ અને ઉત્પાદન એકમ શા માટે સ્થાપતા નથી? મેં એક ગણતરી આમાં કરી હતી કે આ જ મગફળી જે 67 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદે છે અને પછી 8 રૂપિયાનો હેન્ડલિંગ ચાર્જ છે, 8 રૂપિયા હેન્ડલિંગ ચાર્જ છે, એને બદલે દરેક તાલુકા દીઠ ખેડૂતો પોતાની મિની ઓઇલ મિલ ચાલુ કરે અને 67 રૂપિયાને બદલે ખેડૂતો પાસેથી 62 કે 63 રૂપિયાના ભાવથી મગફળી ખરીદે, 62 કે 63 રૂપિયાના ભાવથી મગફળી ખરીદે. એ મગફળીની ખરીદીની ઓન ધી સ્પોટ એ સમયે ખેડૂતોને એનું પેમેન્ટ કરે અને આ કંપની પેમેન્ટ કરે. કંપની કોની હશે? ખેડૂતોની કંપની હશે. ખેડૂતો પોતે ઉદ્યોગપતિ હશે, એ કંપનીના શેર હોલ્ડરો હશે અને એ ખેડૂતના એમાં ડાયરેક્ટર અને માલિકો પણ હશે. પરંતુ એ વહીવટી તંત્રમાં સમજદાર અને જાગૃત યુવાઓને સ્થાન આપો, એની સાથે જવાબદારી પણ નક્કી કરો. જો આ કંપની ડૂબે તો યુવાઓની એ જવાબદારી રહેશે, એટલે તો સંચાલકોની જવાબદારી રહેશે, ડિરેક્ટર કે મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી છે અને એની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર ખેડૂતોનું, જેમાં ખેડૂતો સમાવેશ હોય અને એકાદ સરકારનો રિપ્રેઝેન્ટેટિવ હોય, એકાદો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં લો. એટલે જ્યારે કંપની નુકસાન કરે ત્યારે આ બધાની સંયુક્ત જવાબદારી ગણાય અને કંપની ફડચામાં જાય તો આ દરેક પાસેથી એની ખોટની નુકસાન વસૂલાત કરી શકાય. આ કરવાથી જે ડિરેક્ટરો બને છે એ પોતાની જવાબદારી સમજશે. બીજી વાત આવે છે એ મગફળીનું પિલાણ એની ઓઇલ મિલમાં થાય. તો મારી પાસે જે એક ડેટા છે અને એ ડેટા કોઈ કાલ્પનિક ડેટા નથી. મારા ઘણા મિત્રો મિની ઓઇલ મિલ ચલાવે છે, એને મેં ફરી વાર પૂછ્યું કે ભાઈ 10 કિલો મગફળીએ તમારી પાસે કેટલું તેલ થાય? તો કે 10 કિલો મગફળી હોય સારી જાતની એટલે પછી એવરેજની વાત આવે 3.5 કિલો તેલ થાય અને લગભગ 2 કિલો ખોળ નીકળે. એ ખોળ પશુદાણ અને ખાતરમાં વપરાય. એટલે ખોળનું પણ એ જ જગ્યાએ, એ જ તાલુકામાં, એ જ 20 ગામ વચ્ચે એ પશુદાણ બનાવતી ફેક્ટરી હોય અને ખાતર બનાવનારી ફેક્ટરી હોય, જેને આપણે પ્રાકૃતિક ખાતર કહીએ છીએ. એ મગફળીનો ભૂકો એ ખાતરમાં જ ઉપયોગ થાય. ખોળ, ખાતર અને ભૂકો પશુઓ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને મગફળીની જે કંઈ પાંદડીઓ છે એને પણ પશુઓ માટે ઉપયોગમાં લેવાય છે. પશુઓ દૂધ પણ વધુ આપશે અને આપે છે, થાય છે. આ કોઈ નવી વાત નથી. વર્ષોથી પશુપાલકો આ ભૂકો ખરીદે છે. તો ખોળમાંથી પશુદાણ પણ બને અને પ્રાકૃતિક ખાતર પણ બને. એ ખોળનું વેચાણ કરે અને તેલનું. આજે તેલનો ડબ્બાનો ભાવ, જે મિની ઓઇલ મિલના ડબ્બાનો ભાવ છે 2700 થી 2800 રૂપિયા છે. એટલે ગણતરી કરીએ 1 કિલોના 170 થી 75 રૂપિયાનું વેચાણ છે અને ખોળનું વેચાણ એવરેજ એ જ વિસ્તારની ત્યાંની સ્થાનિક જે કંઈ કંપની હશે જે ખોળ બનાવતી છે, પશુદાણ બનાવતી છે, એને એવરેજ 25 થી 30 રૂપિયા પર કિલો વેચાણ કરે. આ બધાની ગણતરીને અંતે લોકોને સારું તેલ પણ મળશે, વ્યાજબી ભાવથી પણ મળશે, પશુ આહાર પણ બનશે અને પ્રાકૃતિક ખાતર પણ બનશે અને સરકારે એક પણ પૈસાની ખોટ ખાવી નહીં પડે. તો આખી અમારી તૈયાર કરેલી કૃષિ નીતિ છે. આ એકલા માટે નહીં, દરેક વસ્તુ માટેની અમે આ કૃષિ નીતિ તૈયાર કરી છે.
અને એ કૃષિ નીતિનો અમલ ત્યારે થશે કે જ્યારે આપણે સત્તા ઉપર હોઈએ, ત્યારે ખેડૂતોની સરકાર હોય ત્યારે. દુઃખની વાત એ છે કે ખેડૂત આગેવાનોને, આ પોલિટિશિયનોને, રાજકીય નેતાઓને બહુ સરસ આવડે છે કે ખેડૂત નેતાઓને કેમ પોતાની બગલમાં લેવા, કેમ પોતાના ફેવરમાં લેવા. ખેડૂત નેતાઓને પોતાની પાસે બેસાડે છે. જે મોદી સાહેબ ટ્રમ્પ માટે અને ચાઇના માટે કીધું હતું એ સફળ ન થયા, કારણ કે ટ્રમ્પ અને અમેરિકાનો પ્રેસિડેન્ટ એ ખેડૂત નહોતો, એ પણ પાક્કો પોલિટિશિયન હતો. બાજુમાં બેસાડી એના હાથેથી ચા લઈ અથવા આઈસ્ક્રીમ લઈને ખવડાવે એટલે ખેડૂત નેતા. અથવા તો જ્યારે એના પ્રસંગ બોલાવે તે ખેડૂત નેતાને બોલાવે, એની સાથે હાથ મિલાવે અને માન આપે. એટલે ખેડૂત નેતા પાણી થઈ જાય કે મને જો ફલાણા ભાઈ, ફલાણા આગેવાને, ફલાણા મંત્રીએ મને આટલું બધું મહત્વ આપે છે. એટલે ગામડાઓમાં જઈને વાત કરે એટલે ખેડૂતો પાછી એની પાછળ ફરે. એક આવો દાખલો હતો, બહુ હકીકત કહું છું, અમારા જામનગર જિલ્લામાં, જેને ચીમનભાઈનું રાજકારણ ખલાસ થઈ ગયું હતું. એ વખતે એને જામજોધપુરની સીટમાંથી ચૂંટાવવામાં બહુ મદદ કરી હતી. પણ આ તો રાજકારણીઓ છે, કાળક્રમે એવી વ્યક્તિઓને ભૂલી જાય છે. ચીમનભાઈ પણ ભૂલી ગયા. એને દુઃખ થયું. બધા મિત્રો વચ્ચે વાત કરી કે ચીમનભાઈને જેને આપણે ફરીવાર જીવતદાન આપ્યું એ આપણને જ ભૂલી જાય છે. આ વાત ચીમનભાઈ પાસે પહોંચી. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા. ચીમનભાઈ પટેલ જેની વાત કરું છું એ, કે જેની પાસેથી મેં ઘણું રાજકારણ શીખ્યો છું. તો એણે પેલા ભાઈને કીધું કે એમને સંદેશો આપજો. શબ્દો ક્યાં વાપર્યા કે મારી થેલી મૂકવાની જગ્યાઓને મેં પાછો ભૂલી ગયો. એટલે જે મારી વિશ્વાસુ જગ્યા છે એ હું ભૂલી ગયો છું. આવીશ ત્યારે ચોક્કસ મળીશ. અને ખરેખર જામનગર ફરીવાર આવ્યા એટલે એ ભાઈને સંદેશો પણ મોકલો અને બોલાવ્યા પણ ખરા. ખેડૂત નેતા રાજીના રેડ થઈ ગયા. એમાં ખેડૂતનું શું ભૂલ્યું થયું? ખેડૂતનું કાંઈ ભલું થયું? પહેલાંનો અહમ સંતોષાણો. આ જ પરિસ્થિતિ આપણા દરેક તાલુકાના, દરેક સ્થાનિક ખેડૂતના નેતા છે. સાક્ષરો અને ઘરે પ્રસંગ હોય આવા રાજકીય નેતાઓ સાથે કંકોત્રી મોકલે, બોલાવે, બહુ અગત્યના જેવા લાગે અને ફોન પણ કરે. પેલા મફત તો જમવા નથી, પૈસા પણ આપે છે અને ચાંદલો પણ મોટો તગડો આપે છે. અથવા ચાંદલો ન આપે તો પણ ચાંદલાના બદલામાં એટલા બધા એના વફાદાર થઈ જાય છે કે ખેડૂતોનું હિત ભૂલી જાય. મિત્રો, આ એક પરિસ્થિતિ છે. આની સામે સરકાર એ જે આ વખતે ખેડૂતોને રૂપિયા 5 લાખ પાક ધિરાણ આપવાનો પરિપત્ર કરવાના હતા, એ ગુજરાત સરકારે કર્યો જ નથી. એક ખેડૂતને 5 લાખ ધિરાણ આપવાની વાત થઈ હતી. આ છાપાના ન્યૂઝ છે. હું ખરેખર ફિલ્ડ ઉપર જોવા નથી ગયો. આ 5 લાખની મર્યાદામાં ધિરાણ આપવું પણ સરકારે આ પરિપત્ર કર્યો નથી. કોને નુકસાન ગયું? ખેડૂતોને નુકસાન ગયું. આ 25 અબજ કરોડ કોની પાસેથી આમ નુકસાન કરશે? ખેડૂતો પાસેથી. ખેડૂતોનો ખાતરમાં ભાવ વધારો કરશે. વારંવાર વાત કરું છું, ખેડૂતો સમજતા નથી. કદાચ મને લાગે છે કે મારે હવે સમજાવવાનું બંધ કરી દેવું પડશે. તમે તમારા પગ ઉપર ખેડૂતો કુવાડો મારે છે. આ વિડીયો પણ જોવાના નથી, હું સમજુ છું. ખેડૂતો પાસે નાનકડો ક્ષણિક ટૂંકો સ્વાર્થ એને બહુ મોટો લાગે છે. અને આવા જેને આપણે કહીએ લોભી હોય ત્યાં ધોતારા જ ફાવે. તો આવા ખેડૂતો હોય ત્યાં આવી સરકાર જ ફાવે, આવા રાજકીય નેતાઓ જ ફાવે, આવા શાસકો જ ફાવે, આવા સરકારી અમલદારો જ ચાલે અને એ જ ફાવે. જોઈએ છે આ બધી કૃષિ નીતિ ઘણું આપું છું, ઘણું મારા લખાણમાં આપું છું અને ખેડૂતોને કહું છું આપણે આપણી સરકાર ઊભી કરવા માટે સંગઠિત બનીએ. ખેડૂતો માટે પોલિટિકલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે, પાર્ટી પણ રજીસ્ટર કરાવી છે જેનું નામ છે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી. પણ પૈસા વગરની પાર્ટીને કોઈને ધ્યાનમાં ન આવે. અને બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે પહેલી વાર ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતતી હતી ત્યારે ભાજપ પાસે પણ પૈસો નહોતો, RSS પાસે પણ પૈસો નહોતો. ત્યારે અમે એક સક્રિય કાર્યકર હતા.
અમારા ઘરની ચા પી એના પ્રચાર કરતા અને ઇલેક્શન વખતે પડખે ઊભા રહેતા. આ જુવાળ આપણે ફરીવાર જાગૃત કરવો છે. પણ જે નેતાઓ છે ને, ખેડૂત નેતાઓ, સ્થાનિક નેતાઓ, ઘણા મારા મિત્રો છે, એ પૈસાદાર પાર્ટી હોય, પૈસા આપીએ એવી પાર્ટી પાછળ દોડે છે. એની પાછળ મત દેખાય છે, પૈસા દેખાય છે, ઇલેક્શન વખતે પૈસા આપે, ઓફિસ ચલાવવા માટે પૈસા આપે. એટલે ભાઈ જરૂર નથી. કારણ કે અમે ભાજપની પ્રથમ ચૂંટણી વખતે જ સમજી લીધું છે. RSSના કાર્યકરો ઘરે જઈ અને રામના નામનો જુવાળ એને ઊભો કર્યો. તો આપણે તો આર્થિક વિકાસની વાત કરવી છે, ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાની વાત કરવી છે. આપણે કોઈ ખોટાના વચનો આપવા નથી. અને એ સત્ય હકીકત આપણે આપવી છે કે જેનો અમલ થઈ શકે. જોઈએ ખેડૂત, અમે અમારા પ્રયત્નો તો ચાલુ રાખીએ છીએ. મારે માત્ર ને અમારી પાર્ટીને માત્ર જોઈએ છે સ્થાનિક આગેવાનો. લોકો તો કંટાળ્યા છે, લોકો સાથે છે, પણ આગેવાનોને પેલી મોટી પોલિટિકલ પાર્ટી કે જેની પાસે જે ભ્રષ્ટાચાર કરીને જે પૈસાદાર થયેલા છે, અબજોપતિ થયા છે, એવા રાજકીય નેતાઓના પગની ચંપી કરવા માટે એ તૈયાર છે. પણ પોતે સ્વાવલંબી બનીને પોતાના પગ ઉપર ઊભા રહીને ખુમારીપૂર્વક જીતવા માટે, ખુમારીપૂર્વક પોતે સત્તા આવવા માટે ખેડૂત આગેવાનો તૈયાર નથી. આ વ્યથા છે, હકીકત પણ છે. કોઈ પણ ચેલેન્જ કરે તો જવાબ પણ આપી શકું એમ છું, કારણ કે વર્ષોથી આ ફિલ્ડમાં છું. 1976થી ખેડૂતો સાથે આવી નાના મોટા કેટલી લડાઈઓ લડી લીધી છે, એને નિરાશ થઈને મૂકી પણ દીધી છે. પરંતુ આ એક એવી છેલ્લી લડાઈ ચાલુ કરી છે કે જે મૂકવાનો નથી. ખેડૂતોએ જાગવું હોય તો જાગે, ન જાગે તો કાંઈ નહીં. પરંતુ સાથે સાથે જો કૃષિ યુવકો, ભણેલા ખેડૂત પુત્રો, બાળકો, યુવાઓ એટલે બહેનો અને ભાઈઓ, જે યુવાઓ છે, જે હાઈલી એજ્યુકેટેડ છે, ખૂબ ભણ્યા છે, એ નોકરી માટે 10-10 હજારની નોકરી માટે વલખા મારે છે, એવા બધા જ આમાં સમાઈ જશે. અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને એ કંપનીના ડિરેક્ટરો છે ને, એ કંપનીના શેર હોલ્ડરો પણ હશે, એવો ગર્વ પણ હશે. જોઈએ, સમજે ખેડૂતો. હવે આગેવાનોને છોડી દો યાર. ખેડૂત આગેવાનોને બંધ કરો. જો માનવા તૈયાર નહીં હોય તો એને હાંકી કાઢો. એની જરૂર નથી. નવા યુવાઓમાં એટલે એજ્યુકેટેડ બહેનો અને એજ્યુકેટેડ યુવાઓ, ભાઈઓ, બધા તૈયાર થાય. આવો, સાથે જોડાય. 1 વર્ષમાં, હકીકત કહું છું, જો સંગઠન થયા પછી 1 વર્ષમાં ગુજરાતમાંથી ભાજપને એક હાંકી તો કાઢી ન શકાય, કદાચ હાંકી પણ કાઢી શકાશે. આપણી જેટલી તાકાત હશે એટલું થશે. અને ભૂતકાળમાં ચીમનભાઈની સરકારે નવનિર્માણ વખતે રાજીનામું આપવાની ફરજ પાડી હતી, એવું આપણે ભાજપને રાજીનામું આપવાની પણ ફરજ પાડી શકાય. કદાચ દિલ્હીમાં એના નિયંત્રણવાળા બધા નેતાઓ બેઠા છે, મોદી સાહેબ બેઠા છે, ત્યાં સુધી એ અહીંયા આ સરકારને બરખાસ્ત ન કરે, પણ ફરજ પાડીશું, પરિણામ મળશે. અને ન થાય તો એના ઉપર એટલા બધા નિયંત્રણ મૂકીશું, રોજબરોજનો એનો વહીવટ ચલાવવામાં પણ તકલીફ થાય. તકલીફ એટલે થાય કે એનો વહીવટ ભ્રષ્ટાચારી છે, એટલા માટે પ્રમાણિક હોય તો એને ટેકો આપીશું, પણ ભ્રષ્ટાચારી વહીવટ ચલાવવા માટે એને નાકે દમ લાવી દઈશું. જો હિંમત હોય, વિડીયો સાંભળો, ફોરવર્ડ કરો અને હાથમાં ઝંડો લેવા માટે અમને જાણ કરો. મારો નંબર દરેક પાસે છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.